આ જે છે નલ્લો વોટરફોલ જેવો છે, બહુ બ્યુટીફુલ લાગે, એકદમ શાંતિ લાગે છે અહીંયા ઊભી રહીને. બહુ ફાઇન છે, બહુ ફાઇન છે. આ બાપુ કચાયેલો અહીંયા જાતે પણ બંધ રાખેલ છે. આ બાપુ ખબર નહીં કાંઈ કરી અગર છોટા નહીં શકે, कुछ भी करेगा, है ना. અરે વાહ. ને બીજું વસ્તુ જે મને ગમ્યું ને લક્સમબર્ગનું મોં બને ભયવું કહે ને, ભયવું કે 2 થી 6 છે ને બધું બંધ થઈ જાય, એટલે ખાવાનું નહીં મળે. એટલે અહીંયા તમે આવે ને તો જાડા નહીં થાય, તમે ખબર ને. 2 થી 4 તો મળતી કંઈ ખવાય નહીં, ખબર ને. બધું 2 થી 6 વાગ્યા સુધી બધું બંધ થઈ જાય, ખાવાનું પીવાનું બધું બંધ થઈ જાય. એટલે તમારાથી કંઈ ખવાય નહીં, લેવાય નહીં, મુકાય નહીં. હા, તમારી સુપર માર્કેટ એવું ચાલુ હોય પણ બીજું કંઈ થાય નહીં તમારાથી, ખબર ને. પેલી જે મેકડોનલ્ડ ને આ ને તેને બધું ખુલ્લું હોય ને તે 2 થી 4 6 વાગ્યા સુધી બધું બંધ થઈ જાય. એટલે તમે લોકો આવે તો 2 વાગ્યાના પહેલાં તમે ખાઈ લેવાનું ને પછી 6 વાગ્યા પછી ખાવાનું, એટલે સારું ને, તમે જાડા નહીં થાય. અમે આ બ્રિજ પર છે ને આપનું રિવર ચાલ્યા કરે. જે રિવરથી તમે જોયું ફોટા બધા પાયરા છે તે રિવર ચાલ્યા કરે. બહુ ફાઇન પિક્ચર રેસ્ટ ફોટા બધા આવે છે અહીંયા. ખબર નહીં તમને દેખાય છે કે નહીં, પણ બધા હોલ મૂકેલા છે. મે બી ડિફેન્સનો ટાવર હતો ઓબ્વિયસલી. તો આપણે એમને જે વોબન ટાવરમાં જાણે છે ડિફેન્સનો ટાવર હતો, તો બની શકે કે આ ડિફેન્સની ગન, એમાંથી ગન નાખીને અટેક કરતા હોય, સામેવાળા કોઈ અટેક કરતા હોય તેની શકે મે બી. તો મેં તો ખાલી ગેસ કરી આપ્યું છું, ખબર ને. કેટલું જ ચરવાના ભાઈ, કેટલું જ ચરવાના. દિમાગ ખરાબ થઈ ગયેલું છે ચરીને. થાકી ગયેલો છે ચરીને. પણ આજે મેં વાત કરતો હતો નીચેની ગન આમાંથી નાખે ને એ લોકો ટાવરને ડિફેન્ડ કરતા હતા. ત્યાંથી બધા દુશ્મન દેખાય, તમને વ્યૂ મળે, પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ મળે ને તે તમને એટલી મારી બી નહીં શકે, કેમ કે એ લોકોને ખબર નહીં પડે તમે કથી માર્યા કરતે. તો આ તેની શકે બનાવેલા છે. વલી એ ડિફેન્સ જ ટાવર હતો આગળનો, તો ઓબ્વિયસલી. વિચ ટાવર? હા, બીજી વસ્તુ મેં કહેતો હતો કે જ્યારે બી તમે આવે ને, ચાલવાનું બહુ છે તો ડ્રિંક અહીંયાની લઈ લેવાની. આ છે ને અહીંયાની ઓરેન્જ લીધેલી છે, એટલી મસ્ત લાગે ને કે તેની વાત નહીં, ને સસ્તી એકદમ, મજા આવી. આ બી એક ડિફેન્સ ટાવર હતો, એના ઉપર આપણે જોઈએ કાંઈ છે અંદરમાં, તે જોઈએ કાંઈ નહીં મળે, કાંઈ છે અંદર જાય આપણે. ભાઈ આરામથી ચરો, જો અલિયા કરતું છે જો. હા, આપણું તમને બતાવ્યું છે કેવનું. અહીંયાથી આખું કેવ દેખાય છે, બહુ ફાઇન. આ તમે જો તેવી ડિફેન્સ ટાવર જ હતા ને એકદમ World War II ના ટાઈમના બધા બનાવેલા છે. પણ એની એન્ટ્રન્સ ખબર નહીં કઈ બાજુ છે. એન્ટ્રન્સ મને લાગે ફરીને જવાનું છે, તો ફરીને આપણે જાય જોઈએ મૂકીએ. પણ આ એકદમ મસ્ત દેખાતું હતું, એટલે પછી મેં કહ્યું કે ચાલ જા લઈ લઈશ. આ ખબર નહીં, બીજી વસ્તુ ખબર નહીં પડતી મળે કે એ બધા ટાવર, જે 4 ટાવર છે તે અડધા કેમ તૂટેલા છે, ફૂલ કેમ નહીં તૂટેલા મળે, તે આપણને કંઈ ખબર નહીં મળે. There's a tunnel just here. કઈ ટનલ છે કે કાંઈ છે? જોજો ભાઈ, આ બહુ પાણીવાળું છે. Yeah, look. Go in from there. Go upstairs. ના બી ટનલ ઉતી હશે to go upstairs. Can you see? જા ભાઈ, આ ટનલ ઉતી અંદર જવાની, પણ ઓબ્વિયસલી એ લોકોએ બંધ કરી નાખેલું છે, તો હવે અંદર નહીં જવાય.
જરાક કરવા પડે, ખબર ને. ગમે આજે ચાલીને પેલી ટ્રામ એની, બિકોઝ દે ડોન્ટ લેટ યુ ફ્લિપ ઇન કમ હિયર એન્ડ એક્સપ્લોર ને. આ ખબર નહીં ટાવર કાંઈ છે, એ બી બંધ છે. એ લોકો બધું બ્લોક કરેલું છે અહીંયાથી. પેલી બી બધી બંધ છે. અહીંયાથી હવે જવાનું જો સી ગોદા હે ને. પણ એ સમજ નહીં પડતી કેમ કે અડધા જ કેમ તૂટેલા છે આ બધા ટાવર હે. એટલે અંદર તો જવાય નહીં, એ લોકોએ બ્લોક કરેલું છે. ખબર નહીં. પ્રોપર ઓલ્ડ બિલ્ડિંગના બાજુમાં નવી બિલ્ડિંગ, પ્રોપર કોન્ટ્રાસ્ટ કરેલો છે એ લોકોએ. ભાઈ મેં ટ્રાય કરી ઉપર જવાની, પણ અહીંયા કે જવાનું નહીં મળે. પણ મેં તમને કાંઈ કહેતો હતો આગળ, બધા અડધા અડધા તૂટેલા છે ટાવર. આ 4 ટાવર છે, બધા અડધા તૂટેલા છે. પણ આ પેલી બાજુથી તૂટેલું છે, આ બધી આ બાજુથી તૂટેલા છે. પણ ઉપર જવાનું કંઈ ટ્રાય એ નહીં મળે. પૂછ્યું પહેલાં મને ઉપર જવાનું શકે, પણ હા એમ કે જવાય, પણ કંઈ દેખાતું નહીં. આ તો પાછળ છે, કોઈ હોસ્પિટલના પાછળ છે, તો બી અમે આવ્યા. આ ઉપર કરવાનું કામ કરીને આવી જાઓ, પણ ઓબ્વિયસલી આવીને કંઈ ફાયદો નહીં મળે કેમ કે આ બધું બંધ છે. તો હવે ટાવર જોવાના હોય તો પણ નહીં જોયો. ચાલો કંઈ નહીં, હવે આપણે કાંઈ કરીએ, પેટ પૂજા કરીએ. બહુ ભૂખ લાગેલી છે. પેટ પૂજા કરીએ, ખાઈએ, મૂકીએ, પછી પતિના પહેલે આપણે બસ પકડવાની છે. તો બસ પકડવા શકે આ બાજુ જવાના. ચાલો. અમને જે તમે ડોર જોયો ને તે ખાલી મેં ચાલ્યા કરતો હતો ને અચાનક દેખાઈ ગયો. એટલે ચાલતા ચાલતા મેં તમે આંખ ખુલ્લી રાખવાનું, તો પછી કાંઈ દેખાઈ જાય તો મને કંઈ અલગ જૂનું વસ્તુ હોય તો મને તો જૂનું વસ્તુ બહુ ગમે. ખબર નહીં, પણ જૂનું વસ્તુ હોય એટલે મને દેખાઈ જ જાય ડાયરેક્ટ. ચાલતા ચાલતામાં આ વ્યૂ દેખાઈ ગયો. બિલારું ભાઈ એટલું ખતરનાક ચાલવાનું છે ને કે ચાલીને દિમાગ ખરાબ થઈ ગયેલું છે. પણ એક વસ્તુ તો છે, અહીંયા અનફિટ માણસથી તો નહીં અવાય. ચાલવાનો હોય તો જ જોવાશે બધું, નહીં તો અનફિટ તમે હોય તો ભાઈ ગાલું બાલું કંઈ લઈ આવજો, નહીં તો અહીંયા કાર હાયર કરી નાખો છો સારામાં સારું. નહીં તો ચાલતા ચાલતા તમારી ગાનની ગુ નીકળી હશે બેન છો. વિન્ડોઝ ને આ હવે ખબર નહીં કાંઈ છે, પણ ચાઇનીઝ જેવું દેખાયા કરે છે. ચાઇનીઝ ન્યૂ યરમાં બધા મૂકે ને, ઓ લોક આ તો આખા ટ્રીમાં લગાવેલું છે ને, બહુ ભરી. ને પેલું જો કેવું દેખાય ખબર તમને બતાવું. આ પેલા ફુગ્ગા બનાવીને એ લોકો પેલા રેપ કરીને બનાવે ને તેવું દેખાય આખું. તેવું જ છે, પેલું બી તેવું છે, પણ આ તો આખું તેવું જ દેખાય છે. એ જો કાબર. Nice. Oh, there. That's what I'm trying to say. Let's sit down, have a look. Yeah. Oh, ठंडक must. That's probably cool, just as the peaks. ચાલો ભાઈ, ખાવાનું આવી ગયું. દોન કબાબ.
બહુ ભાઈ એટલા ચાલ્યા ને કે તેની વાત નહીં. ચાલીને દિમાગ ખરાબ થઈ ગયું એટલે પછી બેસીને ખાવા તો પડે જ ને. ના અહીંયા છે ને ખાવાનું એટલું ભરી મળતું નહીં મળે. જે બી હાલ મળી ગયું ખાઈ લેવાનું. ચાલો આવો ખાઓ અને મજા કરો. લાવા આવી ગયો ખમણ